ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ડિંડોલી વિસ્તારમાં આવેલા ખુલ્લા જાળી જાખરાવાળા મેદાનમાં બે યુવકો સૂતા હતા। આ દરમિયાન ભેંસ ભરેલા ટ્રકે રિવર્સ લીધી હતી, જેથી બંને સૂતેલા યુવકો દબાઈ ગયા હતા, જેમાંથી એકનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ઈજાઓ પહોંચી હોવાથી હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ડિંડોલી પોલીસે કહ્યું કે ચાલક ટ્રક આ ખુલ્લા ગ્રાઉન્ડમાં રિવર્સ લેતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો। ગ્રાઉન્ડમાં પંકજ કેવટ અને ધીરજ મોર્યા નામના બે વ્યક્તિ સૂતા હતા। સવારે 7:30 વાગ્યા આસપાસની આ ઘટના છે। અકસ્માતમાં પંકજ કેવટને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ધીરજ મોર્યાનું મોત નીપજ્યું હતું। હાલ આ બંને યુવક શા માટે અહીં સૂતા હતા તથા અકસ્માત સર્જનાર સહિતની વિશેષ તપાસ ચાલુ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।